તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડાની ડાકોર નગરપાલિકામાં હલ્લાબોલ. ખેડાની ડાકોર નગરપાલિકામાં હલ્લાબોલ. ત્યારે ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને વિરોધ. જ્યાં ડાકોરના રહીશો પહોંચ્યા નગરપાલિકા, ત્યારે યમુના પાર્ક, નવાપુરા, ભગતજીનના રહીશો રોષે ભરાયા. ત્યારે ઉભરતી ગટરોથી ત્રસ્ત થઈને વિરોધ નોંધાવ્યો. અનેક વાર રજૂઆતો કરવા છતાં નથી ખુલતી તંત્રની આંખ. ત્યારે 4 મહિનાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, કે જ્યાં ખેડાના રહીશો જે છે એ પરેશાન થઈ ગયા. ખેડાની જે ડાકોર નગરપાલિકાના જે રહીશો છે તેઓએ હલ્લાબોલ કર્યો છે નગરપાલિકામાં જઈને. જે મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, ત્યારે ખેડાની ડાકોર નગરપાલિકામાં જે સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે, જ્યાં ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે જે ડાકોરના રહીશો નગરપાલિકા પહોંચ્યા અને યમુના પાર્ક, નવાપુરા, ભગતજીનના રહીશો રોષે ભરાયા હતા. ત્યારે ઉભરતી ગટરોથી જે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને જ્યાં પરેશાન થતા આખરે મેદાનમાં ઉતર્યા જે રહીશો છે, બાળકો, મહિલા, યુવાનો સહિતના જે રહીશો છે નગરપાલિકાએ પહોંચ્યા, જ્યાં ઉભરતી ગટરોથી ત્રસ્ત થઈ ગયા નાગરિકો અને છેવટે રોષે ભરાય ડાકોર નગરપાલિકા પહોંચ્યા છે. ત્યારે નાના બાળકો સહિત જે સ્ત્રીઓ અને યુવાનો તમામ લોકો નગરપાલિકા પહોંચ્યા છે, ભારે સૂત્રોચ્ચાર કર્યો છે. આ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પણ તંત્રની આંખ ખુલી નથી, કે જ્યાં 4 મહિનાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આમ છતાં તંત્ર જે છે હજુ પણ તેની આંખ છે હજી ખુલી નથી. ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, જ્યાં સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ આખરે વિરોધ નોંધાવતા ડાકોર નગરપાલિકાએ પહોંચ્યા હતા. ત્યારે જે ચીફ ઓફિસર જે છે, ચીફ ઓફિસર નગરપાલિકામાં જોવા મળ્યા નહીં. જ્યાં ચીફ ઓફિસર કે જે નગરપાલિકાના જે નાગરિકો છે, નગરના નાગરિકોને જે એક પ્રતિનિધિ હોય છે, એક અહીંયા અમે સમસ્યા ગટરની લઈને આવેલા છે. એમ મતલબમાં કે ઘરની બહાર નીકળીએ હંગાત જ બહાર એટલું ખરાબ ગંધ આવે છે કે એની કોઈ એ જ નહીં, સીમા જ નહીં. વત્તા કે જ્યારે નાના નાના છોકરા રમવાની જે જગ્યા છે હાલ અત્યારમાં, એની અંદર એ લોકોએ એટલું સ્મેલ આવે કે નાના છોકરા એમને બીમાર પડેલા છે. નવેમ્બર 21 થી ગટરનો પ્રોબ્લેમ છે. ઘરમાં સંડાસ, બાથરૂમ બધું જ છે, મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે. આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશો આવીને રૂબરૂ મુલાકાત કરીને ગયા છે, પણ આનો કોઈ નિકાલ નથી. આજે 2.5